તો મિત્રો અત્યારે અમે એક જો લીંબચ ગામ છે, લીંબચ ગામ હાઈવે ઉપર છે. તો હાઈવે ઉપર એમાં જો મેં અત્યારે બધા મારા યાત્રાળુ મિત્રો મંડળ મારું બધું જઈ રહ્યા છે રણુજા, કોકરાણ, રામદેવરા. તો આખો મારો સંઘ છે બધો હારે. મિત્રો ખાવા પીવાનું બધી ચીજ વસ્તુ હાથે બનાવી છે. જો મારા મિત્રો જો બધા અત્યારે શાકભાજી મોરે છે. જુઓ જો જગાભાઈ બટેકા મોરે. હા શું છે? આદુ છે. મોટું લાગતું હતું, મેં કીધું આદુ. હા બરોબર. આ આદુ પછી આ બટેકા છે. હા પછી આ કાળું ભાઈ ડુંગળી મોરે. તમારે બે જણા જો સુરેશ ને ભાઈ રાજુભાઈ બે જો મરચા ચીરે છે અને કાપે છે, બે છે. જો કાંઈક શેકવાના છે અને કાંઈક ખીચડીમાં નાખવાના વઘારમાં. મિત્રો જો અમારું ખાણું. હા ખીચડી ખાવાના છે બધા. જો હા જો અમારો સંઘ જો મિત્ર બધી ગાડી આમાં બધો લબાસો લીધો. જો અમારા વાસણ જો મિત્રો કાળું ભાઈ જો આ પાણી જો એ આ અમારું બધું કરિયાણું શાક કરવાની બધી વસ્તુ આવી ગઈ. હા લે આ ગેસ ગનાભાઈ જો ગેસ પ્રગટાયો લ્યો. એ આ તે પેલું જો મૂક્યું જો મિત્રો. એ હા ભાઈ જો તેલ નાખ્યું. કઈ વાર્યું ચાલો આ નાખ્યું તેલ. તેલ મિત્રો એક જુઓ આમ કરીને ત્યાં તેલ મસ્ત. હાલો મિત્રો જો મસ્તીની અસલ મજાની ટેસ્ટ વાળી ખીચડી બનવાની છે. તો મિત્રો શેક લગા મારો વિડીયો જોઈજો, કેવી ખીચડી બની છે એ તમને બતાવશું આગળ. મિત્રો અમારો વિડીયો જે બને છે ઠેઠ લગત તમે જોજો. હા જો મિત્રો અમારો આ એક વઘાર, ખીચડીનો વઘાર. જો મિત્રો ખીચડી ચડી રહી છે. ખીચડી ચડ્યા પછી જમવા બેવાનું છે. મિત્રો કેવો ટેસ્ટ આપશે જરૂર તમને કહેશે. મિત્રો શેક લગન આ જો જો જગા ભાઈ અત્યારે હલાવે. રેડી લ્યો ખીચડી. હા લે મિત્રો જો આ ખીચડી સડી જઈ. ખીચડી બાટવા માંડ્યા, જુવાણા બેવા માંડ્યા અને જો પ્રસાદ લેવા માંડ્યા. જુઓ હા લે જો આ ખીચડીનો ટેસ્ટ મસ્ત. હાલો કોની થાળી બાકી છે? હા લે જો મિત્રો આ બધા અમારા સંઘ. કાઈ વાંધો નહીં, એમાં કંઈક લઈ લો ને એવું નથી. તાહાડો લઈ લો એમ કહું. હા તાહાડો લઈ લેવાનો. જો મિત્રો આ કંઈક ખાવા પડો કીડી વડે કંઈક નાખો ન ખાવતા રહ્યા. જો ઓટો ભારીને જો આ ખાવા. જમવા બેસી જશે. જો મિત્ર આપણે અમે ખાવા માંડ્યા છીએ, ખાવાનું ચાલુ કર્યું. જો મોટો તાસમાં મિત્રો તાળમ લઈ લો. નકર તો આ ડોયો પડ્યો. હાલો મિત્રો આજનો ટેસ્ટ તમારો પૂરો થયો. હવે સાંજે અમે બનાવવાના છીએ મેનુ, જે નક્કી નથી થયું પણ જરૂર મિત્રો આવી રીતે અમે જમશું, બનાવશું. આ અમારી રામદેવ પીરની જાત્રા છે. અત્યારે અમે પહોંચ્યા છીએ નિમલા
અને અત્યારે જવાનું છે લીમલાથી ઠીક રણુજા. મિત્રો રણુજા અત્યારે 150 કિલોમીટર છેટું રહ્યું છે. જો બસ આ આવે જો હા ગનાભાઈ હવે તમે ક્યારે ખાઈ લીશો? બેઠા છો હવે અટાણે. હા તો લઈ લ્યો હાલો. હા હવે આપણો વારો આવી ગયો. હા તો આપણે હવે રિએક્ટ ચાલુ કરી દઈએ બરાબર. હા જય રામાપીર. જય રામ.